આ મંદિર આજથી 100 વર્ષ પહેલા 100 વર્ષ પહેલાનું 100 વર્ષ પહેલા રોળિયો આવ્યો તો ગામમાં. એટલે મારા દાડી બગીચે ચાલ મારે આવું એમાં રાતે સપનામાં માતા આયા. પહેલા તો સ્વાગત છે દરેક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગમાં. અને મિત્રો હું આવ્યો છું ત્યારે મહાકાળી માતાના મંદિરે. અને મિત્રો અહીંયા મહાકાળી માતાનું મંદિર, શ્રી શિવ ભગવાનનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અને મિત્રો એ મંદિરનું તમને લોકેશન પણ બતાવવાનું છું, મંદિર ક્યાં આવેલું છે એ પણ બતાવવાનું છું. એટલે તમે મિત્રો વિડીયો સુધી બન્યા રહેજો. અને તમે પાછળ જોઈ શકો છો કે ગેટ છે, અહીંયા ઉપર લખેલું છે મહાકાળી માતાનું મંદિર. અને મિત્રો આપણે મંદિરની પૂરેપૂરી માહિતી આપવાનો છે, શું છે મંદિરનો ઇતિહાસ એ પણ આપણે મિત્રો જાણવાનું છે. તો વિડીયો સુધી બન્યા રહેજો. મિત્રો આ છે ગેટ અને આ બાજુ છે તમે જોઈ શકો છો હાઈવે રસ્તો, જે આ બાજુ ભાભર છે અને આ ભાભરથી આ બાજુ જે દીવદર તરફ રસ્તો જાય છે. અને હાઈવે ઉપર આ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. તો આપણે મિત્રો મંદિર સુધી જઈશું અને તમને મંદિરનો ઇતિહાસ જણાવીશું અને મંદિર ક્યાં આવેલું છે એ પણ જણાવીશું. વિડીયો સુધી બન્યા રહેજો. અને મહાકાળી માતાના તમને દર્શન પણ કરાવવાનો છું, તો વિડીયો સુધી બન્યા રહેજો. અને મંદિરે આવીએ એટલે પહેલાં તો એ રીતે આપણને ગાર્ડન જોવા મળે છે, લીલુંછમ તમે જોઈ શકો છો. આ બાજુ પણ એક સરસ મજાનું બગીચા જેવું છે અને આ બાજુ પણ બગીચો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને આપણે ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી જવાય છીએ. અને મંદિર આગળનું કંઈક આવી રીતે લોકેશન જોવા મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા જે લોકો આવે એના માટે નવા બેઠકની પણ સુવિધા કરેલી છે. અને આવી રીતે મંદિરનું લોકેશન આગળથી જોવા મળે છે. આ બાજુ પણ બેઠકની સુવિધા કરેલી છે, તમે જોઈ શકો છો. અને સામે જે દેખાય એ પાણીની પરબ છે અને અહીંયા પણ પાણીની પરબ છે. ને અહીંયા તમે જોઈ શકો છો કે દાતાશ્રી જે દાતા એ દાન આપેલું છે એમનો અહીંયા વિગતવાર નામ લખેલો છે દરેક મિત્રનું. અહીંયા પણ દાતાશ્રીનું નામ છે. ને આપણે દાદા બેઠા છે, એમની પાસે થોડીક માહિતી લઈશું મંદિર વિશેની. દાદા પેલું તમારું નામ જણાવશો? મારું નામ રાણાભાઈ કાળાભાઈ. રાણાભાઈ કાળાભાઈ પટેલ. પટેલ. તમે કયા ગામના વતની બા? ખારાના. ખારા ગામના વતની છો? હા. બાજી આ મંદિર છે, મંદિર વિશે થોડી માહિતી આપશો કાળકા માતાના મંદિર વિશેની? આ મંદિર આજથી 100 વર્ષ પહેલા 100 વર્ષ પહેલાનું 100 વર્ષ પહેલા રોળિયો આવ્યો તો ગામમાં. એટલે મારા દાડી બગીચે ચાલ મારે આવું એમાં રાતે સપનામાં માતા આયા ગોપાલને ને પટેલને કે હું માતા છું, આ રોળિયું મટી જાય ગામમાં છે થઈને ખોખરો ગાડો રાચે ખોખરો ગાડાનો અવાજ થાય ને ગામમાં થઈને નીકળે તો એમ ગણજો કે આ મટી જો અને મારી સ્થાપના કરજો. આ સરળામાં દેરિયા થોંભડી કહેવાય. આ દેરિયા થોંભડી કહેવાય. દેરિયા થોંભડીએ ફળાના ઝાડને લાગે અહીંયા કરજો પછી એ મટી ગયો. અને ઝાડ નિદાયાથી મારો ઝાડ વ્યવહાર ભાદરવી સૌદેશ, ભાદરવા મહિનાની અજવાળી સૌદેશ છે. ગામમાં એક દાડો ભાજીઓ આવ્યો હોય ને તો હવાશેર જીની માતર ભાદરવા મહિનાની સૌદેશીએ બધું સીધો સામાન લઈને આવી અને આ આવીને મારો ગામ કરે નો વાર કરે. માતરે આ આવીને બનાવવી પડે. હવાશેર ઘરે નહીં, હવાશેર જી ભરી અને લઈને આમાં ડુબાઈને બધો આવ્યા પછી સૌદેશ મહિનો રહ્યો આવશે એટલે સુલા હશે. આ ભાદર સૌદેશ આ પૂનમ જે ખાય એટલે હવે મહિનો રહ્યો, 1 મહિનો રહ્યો. આખો ગામ હવારમાં આવી સુલા કરી હાથે રાધી અને ઝાડ વ્યવહાર કરી અને પછી ઘરે જવરાય. આ ઇતિહાસ. પ્રસાદ આપણે માતાને કરે અહીંયા આવીને પ્રસાદ ઘરે લઈ જાય કે પછી અહીંયા ખાવું પડે? પ્રસાદ જાર કરવા જતા જે પ્રસાદ કયો છે એ થાળ માટે 6 ભાગ હાલે
અને બાકીનો લઈને જાય ઘરે ની ચોથો ભાગ વસ્તી હોય છે ને વેચ હા હા અહીંયા હોય એટલે પ્રસાદ લઈને બીજું ઘરે લઈ જાય. બીજો ઘરે લઈ જઈને હા હા ખાઈ પીએ. એ કાળકા માતાનો ઇતિહાસ છે અહીંયા. ઈ કાળકા માતાનો ઠેઠો ઇતિહાસ છે. હા હા અને માતાજીની પછી 4 પત્ર હતા. કાશી ઓરડી હા. સોયગઢ છોરિયા કરાવર જ્યો હા પણ એના પછી ગામને એમ થયું કે માતાનું થોડુંક મંદિર કરો. આ મંદિર કર્યું ગામે હા ગામ ખેડાની માતા કોણ? ગામ ખરાઈ માં હા મંદિર કર્યું છે બનાવ્યું ગામે મંદિર ગયા છીએ પૂજારી એક ગરીબ હતો હા હા પણ આ બાપજી આયા હા એમને 20 વર્ષ આ પછી બધું બાપજી આયા છે વિકાસ કર્યો બાપજીએ કર્યો ને લોકોએ હાલ્યો ને હા. બાપજીએ કર્યો આ વિકાસ આજ મંદિરનો હારો હા અત્યારે સારું મંદિર. અત્યારનો હારા મારો છે અહીં જો 500 માણસ આવે હમ તો ઓઢવા પાછળવા રહેવા હમ ખાવા પીવા વાહન વર્તન બધું સગવડ મળી હા એટલે બાપે વિકાસ સારો કર્યો છે હા એટલે લોકો આવે છે દૂર દૂરથી આવે દૂર દૂરથી અહીંયા. હા દૂર દૂરથી આવે અને મેળાનું આયોજન બી થાય છે અહીંયા? ના મેળા રૂપી થઈ જાય ભાદરવા મહિને 14 મેળા જેવું થઈ જાય. ગામ આખું હોય હા હા અમારા ગામની કુવાસીઓ ઠાકોર અમારી રબારી હગુવાળું હોય ઈ દર અહીં આવે કુવાસીઓ તો આવે પણ હગુવાળો એટલે એને પછી આ શેમાડા બધા આવે છે હવે તો આ શેમાડા વાળા ઘરખરા ઈ દર ધાર કરવા મળ્યા 14 ના દિવસે. હા બે આમાં ગામ છે ને હા હા શેમાડા વાળા ઈ જે છે આવીને ધાર કરી જાય છે આવીને રાંધીને ખરા હવે હમ વધ્યો હા ગામને વધારે થઈ ગયો. હોવા હમ. આ મંદિર બા કઈ જગ્યાએ આવ્યું? ખારા ગામ ખારાગામનો તાલુકો કયો લાગે? ભાભર ભાભર લાગે. હા. જિલ્લો જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા. થેન્ક યુ તો બા જે તમે મંદિર વિશેની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ હા આભાર. મંદિરે આવીએ એટલે મિત્રો પહેલા તો તમને આ પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો. આ મંદિરનો ગેટ છે અહીંયાથી આપણે અંદર જઈશું અને અંદર આવીએ એટલે મિત્રો આવી રીતે પહેલા તો તમને બાજુમાં જે હોલ છે અને આ બાજુમાં તમે જોઈ શકો છો આ છે મહાકાળી માતાનું મંદિર. પહેલા તો મિત્રો તમને મહાકાળી માતાનું દર્શન કરાવી દો. અહીંયા પણ ડાઇનિંગ હોલ છે અને રસોડું પણ સામે આવેલું છે. તો પહેલા તમને મિત્રો રસોડું બતાવી દઉં અને અહીંયા જે લોકો માનતા માને છે તો તે લોકો જે ચોખણાની માનતા માને તો મિત્રો અહીંયા જો ચોખવા માટેનું તાજવું પણ છે અને અહીંયાથી તમે મહાકાળી માતાનું તમે જોઈ શકો છો. મહાકાળી માતાનું મંદિર ખારા આવી રીતે રસોડું છે. આ બાજુ તમે જો સામે જે દેખાય તે રસોડું છે ને અહીંયા બધા લોકો પ્રસાદ લેવા અહીંયા બેસે છે અને સામે દેખાય એ મહાકાળી માતાનું મંદિર છે. તો પેલા મહાકાળી માતાનું તમને દર્શન કરાવી દઉં પછી હનુમાન દાદાના પણ સામે મંદિર છે. સામે જે હનુમાન દાદાનું મંદિર છે એ પણ દર્શન કરાવું છું. હા હનુમાન દાદાનું. અને આ છે મહાકાળી માતાનું મંદિર. તો મહાકાળી માતાનું તમે જય મહાકાળી માતા. તમે મહાકાળી માતાના દર્શન કરી શકો છો. મિત્રો દરવાજો આડું છે એટલે આપણે આવી રીતે દર્શન તમે કરી શકો છો. કમ્પ્લીટ દેખાય છે. જય મહાકાળી માતા. મહાકાળી માતાના તમે દર્શન કરી લીધા તો આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશું. આ છે એ હનુમાન આ શંકર કયા શંકર ભગવાન? આ સામે હા સામે શિવ ભગવાન છે. હા હા અહીંયા શિવ ભગવાન બિરાજમાન છે ને શિવલિંગ પણ છે તમે જોઈ શકો છો. હા જય ભોળાનાથ. હા એ હા હા જળભિષેક. હા હવનશાળા. અને આ છે મિત્રો હવનશાળા. તમે જોઈ શકો છો આગળથી કંઈક આવી રીતે દેખાય છે. આ હવનશાળા છે. हाँ यज्ञशाला ले हवनशाला हवनशाला कहते हैं. हाँ यज्ञशाला. हाँ हाँ यज्ञशाला. આ પૂરી યજ્ઞશાળા તમે જોઈ શકો છો. એ યજ્ઞશાળા છે. આવી રીતે યજ્ઞશાળા દેખાય છે. આ છે યજ્ઞશાળા.
પૂરેપૂરું યજ્ઞશાળા તમે જોઈ શકો છો વિડીયોની અંદર. હવે મિત્રો તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. અહીંયાથી યજ્ઞશાળામાંથી આપણે બહાર નીકળીશું. હવે આ બાજુ હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. જે સામે દેખાય એ હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે અહીંયાથી હનુમાન દાદાના પણ દર્શન કરીશું. જય બજરંગબલી મહારાજ. આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અને હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. જય હનુમાન દાદા. કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો. અહીં દાન પેટી પણ છે. અને આ છે હનુમાન દાદાનું મંદિરના આગળનું ગાર્ડન, જે બગીચા જેવું છે, તમે જોઈ શકો છો. અને સામે પણ એક મંદિર છે, એ પણ તમને બતાવી દઉં. હા, શિવ ભગવાનનું મંદિર છે. અહીંયા તમે શિવલિંગના દર્શન કરી શકો છો. આ છે પૂરું નાનું એવું શિવ મંદિર. મિત્રો આ બાજુ સ્વિમિંગ પુલ પણ છે. તમારે સ્વિમિંગ પુલ જોવો હોય તો પણ તમને બતાવી દઉં. ગેટ ખોલીશું આપણે. અહીંયા ઘણા લોકો અહીંયા રીલો ઇન્સ્ટાગ્રામમાં બનાવે તો સારી એવી લાઈકો પણ આવતી હોય છે. આ સ્વિમિંગ પુલ છે. અત્યારે પાણી નથી, ખલાસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ. પૂરેપૂરો સ્વિમિંગ પુલ છે. તો મિત્રો તમને શિવ ભગવાન, શ્રી મહાકાળી માતા અને હનુમાન દાદાના દર્શન કરાયા. તો તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ના ભૂલતા. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આપણી આ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ફરી મળશું નવા બ્લોગ સાથે. અને આપણા આવા નવા બ્લોગ આવતા રહેશે, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દરેક મિત્રોને જય મહાકાળી માતામાં.